તો બનાસકાંઠામાં પૂરની સ્થિતિ વચ્ચે મહત્વનો નિર્ણય લેવાયો છે। બનાસકાંઠામાં પશુપાલકોને ઘાસચારો આપવામાં આવશે। અતિવૃષ્ટિગ્રસ્ત 4 તાલુકામાં ઘાસચારો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। થરાદ બાબરમાં પશુપાલકોને મફત ઘાસચારો અપાશે। તો વાવ અને સોઈગામમાં પણ પશુપાલકોને ઘાસચારો આપવામાં આવશે। 4 તાલુકાઓમાં 6,84,000 પશુધનને ઘાસચારો અપાશે। 10 દિવસની જરૂરિયાતને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, બનાસકાંઠાના અનેક તાલુકા જ્યાં આજે પણ પૂરની સ્થિતિ છે, તેવામાં પશુધન છે અને ઘાસચારો મળી રહે તે માટે ખાસ નિર્ણય લેવાયો। બનાસકાંઠાના વાવ, સુઈગામ, થરાદ અને બાબર આ 4 તાલુકાના લગભગ 200 કરતા વધુ ગામો એવા છે કે જેમાં આ અતિવૃષ્ટિની અસર થઈ છે અને એ અસરને પહોંચી વળવા માટે સરકાર હવે એક બાદ એક નિર્ણયો લઈ રહી છે, જેમાં આ 4 તાલુકાના 6 લાખ કરતા વધુ જે પશુધન છે એ પશુધનને ઘાસચારો મળી રહે એની મુખ્યમંત્રી ગઈકાલે પણ જાહેરાત કરી હતી અને એ ઘાસચારો આપવા માટે પ્રત્યેક પશુ દીઠ દિવસના 4 કિલો લેખે 10 દિવસ ચાલે એટલું ઘાસ આપવા માટેના આદેશ કરવામાં આવ્યા છે। મહેસૂલ વિભાગે આ કલેક્ટરને આ ઘાસચારો પહોંચાડવા માટે સૂચના આપી છે। 27,000 ટન જથ્થો જે છે એ આગામી 2 થી 3 દિવસમાં ક્રમશઃ 10 દિવસ ચાલે એ પ્રકારની વ્યવસ્થા કરી અને ગામે ગામ આ ઘાસચારો પશુપાલકો છે એમને સોંપવામાં આવશે। આભાર માહિતી માટે।